according to Lao Tse, don't sit in the first row in auditorium or in any line. Sit last row and the last person you must be. Lao Tse કહે છે કે પહેલી હરોળમાં કે પહેલા થવામાં કોઈ સાર નથી. પહેલી હરોળમાં બેસવામાં કે હું પહેલો છું એવું માનવામાં એક અહમ પેદા થાય છે. તમે તમારી જાતને છો એના કરતા ઊંચા માનો છો અને બધા જ મારી પાછળ છે, હું બધાની આગળ છું. આ માન્યતા છે જે તમને બીજા બધા કરતા વધુ અભિમાની બનાવશે અને એ વિનાશ લાવશે. પણ જો તમે સૌથી છેલ્લે બેઠા હશો, સૌથી છેલ્લે, તો કોઈનું તમારી પર ધ્યાન રહેશે નહીં અને તમારી અંદર કોઈ અહમ રહેશે નહીં કે તમે બધાથી આગળ છો, બધા તમારાથી પાછળ છે, એવું કંઈ રહેશે નહીં. અને લાઓ ત્સે બે મજાક કરે. બહુ તકલીફ વેઠીને જે લોકો ઉતાવળ કરીને પહેલા ઓડિટોરિયમમાં જઈને પહેલી લાઈનમાં બેઠા, એને નીકળવું તો છેલ્લા જ પડશે. કેમ કે પહેલું કોણ નીકળશે ઓડિટોરિયમમાં? જે છેલ્લી લાઈનમાં બેઠું હશે. તો એ વખતે તો જે છેલ્લી લાઈનમાં બેઠો છે એ પહેલો થશે કે નહીં થાય? અને ત્યારે પહેલી લાઈનમાં જે બેઠો છે એ છેલ્લો થશે કે નહીં થાય? It was a joke, it was a satire, but it was very close to realization, to realize reality. કોઈ કાયમ એક નંબર પર રહી નથી શકતું. કોઈ કાયમ નથી રહી શકતું. સમય બદલાશે, સ્થિતિ બદલાશે, તો જે છેલ્લો નંબર હશે એ પણ શક્યતા ધરાવે છે. અસ્તિત્વના આશીર્વાદ એની પર ઉતરી ગયા તો છેલ્લો નંબર હશે, છેલ્લી લાઈનમાં બેઠો હશે, એ પણ પ્રથમ સાબિત થઈ શકે છે. ગમે ત્યારે ઈશ્વર કે અસ્તિત્વના આશીર્વાદથી તમારી અંદર બધી જ શક્યતાઓ અને સંભાવનાઓ અચાનક વધી જાય તો સમાજ ચોંકી ઉઠશે તમારી શક્યતાઓ જોઈને. ને તમે અચાનક પોતાની જાતને સાબિત કરી દેશો કે તમે ચડિયાતા થઈ ગયા. અને ત્યારે સમાજ ચોંકી ઉઠશે. ક્યારે કોઈને છેલ્લો કે પહેલો આ રમતની અંદર રહેવું નહીં. બસ સમય અને સ્થિતિ સાબિત કરશે તમારી શક્યતાઓ.